જય હિન્દ. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની બહુ જ ઉપયોગી અને લોકપ્રિય યોજના વિશે, જેનું નામ છે MYSY યોજના. જો તમે 10th, 12th કે પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય અને આગળના અભ્યાસ માટે સહાયની જરૂર હોય તો આ યોજના તમારા માટે છે. આવો જાણીએ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવી. ખાસ કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે જેમના માતા પિતાને 6 લાખથી વધુ ઓછી આવક હોય, વાર્ષિક આવક, તેમના માટે આ યોજના એક આશીર્વાદરૂપ છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની લાયકાત વિશે વાત કરીએ તો વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ. 10th, 12th કે ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશનમાં ન્યૂનતમ 80% વધુ માર્ક્સ હોવા જરૂરી છે. માતા પિતાની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. સહાય માત્ર પ્રથમ વર્ષે મળશે, બીજા અને ત્રીજા વર્ષે નિયમિત પરિણામ ઉપર આધાર રહેશે. વધુ માહિતીમાં વાત કરીએ તો બેચલર ડિગ્રી પ્રોગ્રામ્સ સ્કોલરશિપ માટે ઉમેદવારોને બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 12 વિજ્ઞાન અને અથવા તો સામાન્ય પ્રવાહ પાસ કરેલો હોવું જરૂરી છે. જ્યારે ડિપ્લોમામાં પ્રવેશમાં શિષ્યવૃત્તિ માટે ઉમેદવારે બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. ડિપ્લોમામાંથી ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓ માટે યોજનાનો લાભ મેળવવા માટે લઘુત્તમ પાત્રતા માપદંડ ગુજરાત રાજ્યમાં આવેલી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા સ્તરની પરીક્ષામાં 65%થી માર્ક્સ વધુ હોવા જરૂરી છે. સાથે જ જે ઉમેદવારોના માતા પિતાની કુલ વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેઓ જ આ અરજી કરી શકે છે. રાજ્ય સરકારે આવકના પ્રમાણપત્રની માન્યતા જારી થયાની તારીખથી 3 નાણાકીય વર્ષ માટે મંજૂર કરી છે. તદનુસાર માન્ય આવક પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારે આગામી 3 વર્ષ નાણાકીય વર્ષ માટે તેને ફરીથી જારી કરવાની જરૂર નથી. હવે કેટલી સહાય મળશે તે વિશે વાત કરીએ તો એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં ટ્યુશન ફી સહાય 50,000 સુધીની પ્રતિ વર્ષ રહેશે. હોસ્ટેલ સહાય 12,000 સુધી પ્રતિ વર્ષ રહેશે. મેડિકલ જેમ કે MBBS, BDS, BHMS, BAMS વગેરેમાં ટ્યુશન ફી સહાય 2 લાખ સુધીની રહેશે. એકચ્યુઅલ ફીસ પ્રમાણે હોસ્ટેલ સહાય 12,000 રહેશે. ડિપ્લોમા કોર્સની વાત કરીએ તો ટ્યુશન ફી સહાય 25,000 અથવા તો એકચ્યુઅલ ફીસ રહેશે. હોસ્ટેલ સહાય 12,000 રહેશે. અધર ગ્રેજ્યુએશન કોર્સ જેમ કે BCom, BA, BSc, BBA વગેરેમાં સહાય 10,000 સુધીની રહેશે. એઝ પર કોર્સ સ્ટ્રક્ચર પ્રમાણે તમને સહાય આપવામાં આવશે. આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, નવા વિદ્યાર્થીઓ માટે સંસ્થા તરફથી પ્રમાણપત્ર, સંસ્થા તરફથી રિન્યુઅલ સર્ટિફિકેટ, નોન IT રિટર્ન માટે સેલ્ફ ડિક્લેરેશન, 10મા અને 12મા ધોરણની માર્કશીટ, એડમિશન લેટર અને ફી રસીદ, બેંક ખાતાનો પુરાવો, છાત્રાલય એડમિશન લેટર અને ફી રસીદ, એફિડેવિટ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. અરજી કરવા માટે સૌપ્રથમ તમારે MYSY શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ my.sy.goj.nic.in ઉપર મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ ઉપર 2025 માટે લોગિન અથવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરીને અપ્લાય કરવાનું રહેશે. જો તમે પહેલાંથી જ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલું છે અગાઉ તો તમારા ID પાસવર્ડ સાથે લોગિન કરો અને રજિસ્ટ્રેશન નથી કરેલું તો પહેલાં રજિસ્ટ્રેશન કરો. બોર્ડ યુનિવર્સિટી પ્રવાહ પાસ થયાનું વર્ષ, પ્રવેશ વર્ષ, રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી તમામ જરૂરી વિગતો એડ કરવાની રહેશે. ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. રજિસ્ટ્રેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો એડ કરો અને તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો. દરેક દસ્તાવેજો તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સબમિટ કરીને તમે ફોર્મ એપ્લિકેશન ક્લોઝ કરી શકો છો.
દર વર્ષે MYSY યોજના માટે અરજીની સમયસીમા અલગ હોય છે. સામાન્ય રીતે પરિણામ પછી 1-1.5 મહિના સુધી ફોર્મ ભરાય છે. તેથી MYSY.guj.nic.in ઉપર તમારે નિયમિત ચેક કરતા રહેવું પડશે. હવે આ યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વાત કરીએ તો MYSY યોજનાનો લાભ કેટલા વર્ષ સુધી મળે છે? તો દરેક કોષ્ટક માટે પહેલા વર્ષે અને પછી નિયમિત પરિણામ ઉપર આધાર રાખે છે. સેકન્ડ નંબર છે, ઓલરેડી પ્રાઇવેટ સ્કોલરશિપ લીધી છે તો શું MYSY મળશે? તો ના, પ્રાઇવેટ સ્કોલરશિપ સાથે MYSYની સ્કોલરશિપ મળશે નહીં. થર્ડ નંબર છે, જો કોલેજ ગવર્મેન્ટ છે અને ફીસ નથી તો પણ મળશે. કોલેજ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ પરંતુ એકચ્યુઅલ ફીસ નહીં હોય તો સહાય નહીં મળે. કોઈપણ સમસ્યા માટે તમે MYSYની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જે છે 07926566000. સેકન્ડ છે 7043333181, જેમાં તમે સવારના 10:30થી લઈને સાંજના 6 વાગ્યા સુધી કોલ કરીને હેલ્પલાઇન નંબર ઉપર પૂરી સંપૂર્ણ માહિતી જાણી શકો છો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી MYSY યોજના વિશે. જો તમે પણ કોઈ વિદ્યાર્થી છો કે તમારા ધ્યાનમાં કોઈ અન્ય વિદ્યાર્થી છે જેમને આ યોજનાનો લાભ લેવો હોય તો જરૂર આ માહિતી તેમના સુધી શેર કરો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો. જો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો સાથે શેર કરો. અને હા, ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.